નમસ્કાર. ચાલો આજે શિક્ષણની એક એવી પદ્ધતિની વાત કરીએ જેણે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની એમને જજ કરવાની આખી રીત જ કદાચ બદલી નાખી. આપણે વાત કરી રહ્યા છીએ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે, જેને આપણે CCE તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આ સિસ્ટમ ફક્ત માર્ક્સ અને રિપોર્ટ કાર્ડથી ક્યાંય આગળ કેમ છે. શરૂઆત જ એક સીધા અને કદાચ થોડા અઘરા સવાલથી કરીએ. શું પરીક્ષાઓનો અસલી હેતુ વિદ્યાર્થીઓના મનમાં ડર ઊભો કરવાનો છે? આ સવાલ જ આપણને આપણી જૂની પરીક્ષા પદ્ધતિની જે મર્યાદાઓ છે એના વિશે વિચારવા મજબૂર કરે છે. એક એવી સિસ્ટમ જ્યાં વર્ષના અંતે લેવાતી એક જ પરીક્ષા જેણે વિદ્યાર્થીનું આખું ભવિષ્ય નક્કી કરી દેતી હોય. અને આ જ સવાલ આપણને આપણા પહેલા સેક્શન પર લઈ આવે છે, પરીક્ષાની જાળ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણી જે જૂની પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિ હતી એમાં એવી તે કઈ ખામીઓ હતી, એવી કઈ સમસ્યાઓ હતી કે એક આખા નવા અભિગમની જરૂર પડી. જુઓ, જૂની સિસ્ટમમાં મુખ્યત્વે 3 મોટા પ્રોબ્લેમ હતા. પહેલો, એનું ફોકસ ફક્ત અને ફક્ત શૈક્ષણિક માર્ક્સ પર હતું. આનાથી શું થતું? વિદ્યાર્થીની બીજી આવડતો જેમ કે કલા, રમતગમત કે પછી જીવન જીવવાના જે કૌશલ્યો છે એની સંપૂર્ણપણે અવગણના થતી. બીજું, આનાથી ઘોખળપટ્ટીને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું. અને ત્રીજું, જેણે આખું વર્ષ ધ્યાન ના આપ્યું હોય એ પણ છેલ્લા અમુક દિવસોમાં બધું ગોખીને સારા માર્ક્સ લઈ આવતો, જ્યારે સાચી સમજણ તો ક્યાંક પાછળ જ રહી જતી. તો આ બધી ખામીઓને દૂર કરવા માટે એક નવા વિચાર, એક નવા અભિગમનો જન્મ થયો. પણ હા, આ કોઈ એક રાતનો ચમત્કાર નહોતો. એની પાછળ વર્ષોનું ચિંતન અને ઘણા પ્રયાસો લાગેલા હતા. ચાલો એની સફર પર એક નજર નાખીએ. આ આખી સફરની શરૂઆત થઈ 1986માં, જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પહેલીવાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો. એ પછી 1992-93માં ગુજરાતમાં આ દિશામાં કામ શરૂ થયું અને આ વિચારને એક નક્કર સ્વરૂપ આપવા માટે ડૉક્ટર રવિન્દરભાઈ દવે જેવા મોટા નિષ્ણાતોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ બતાવે છે કે CCE એ એક ખૂબ જ ગંભીર અને સુવિચારિત શૈક્ષણિક સુધારો છે. તો આ સતત સર્વગ્રાહી મૂલ્યાંકનનો અસલી મતલબ શું છે? ચાલો આ નામના દરેક શબ્દને તોડીને એની પાછળ જે ફિલોસોફી છુપાયેલી છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. પહેલો શબ્દ છે સતત. આનો સીધો અને સરળ અર્થ એ છે કે મૂલ્યાંકન વર્ષમાં 1 કે 2 વાર લેવાતી પરીક્ષા નથી. ના, આ તો શિક્ષણ પ્રક્રિયાનો જ એક ભાગ છે. એક એવી પ્રોસેસ જે સતત ચાલતી રહે છે. શિક્ષક રોજે-રોજ વિદ્યાર્થીનું અવલોકન કરે છે, એની ભૂલો જુએ છે અને એને સુધારવા માટે સતત માર્ગદર્શન આપે છે. હવે બીજો શબ્દ સર્વગ્રાહી. આનો અર્થ છે બધું જ આવરી લેવું. એટલે કે આપણે ફક્ત વિષયનું જ્ઞાન નથી તપાસતા, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વના દરેક પાસાને જોઈએ છીએ. એની બીજી પ્રતિભાઓ કઈ છે, એના વિચારો કેવા છે, એના મૂલ્યો કેવા છે, આ બધું જ મહત્વનું છે. આ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ફોકસ કરે છે. અને આ સર્વાંગી વિકાસને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે વિદ્યાકીય, જેમાં આપણા મુખ્ય વિષયો આવે છે, ગણિત, વિજ્ઞાન, ભાષાઓ વગેરે. અને બીજું જે એટલું જ મહત્વનું છે એ છે બિનવિદ્યાકીય. આમાં જીવન કૌશલ્યો, સૃજનાત્મકતા, સ્પોર્ટ્સ અને બીજી બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. CCE આ બંનેનું મૂલ્યાંકન કરે છે. સારું, થિયરી તો બરાબર સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ બધું પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરે છે? વેલ, CCEમાં મુખ્યત્વે 2 પ્રકારના મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે, જે આ આખી સિસ્ટમના આધારસ્તંભ છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન. આ મૂલ્યાંકન ભણાવતી વખતે જ થાય છે. આનો હેતુ માર્ક્સ આપવાનો બિલકુલ નથી, પણ એ જાણવાનો છે કે વિદ્યાર્થી ક્યાં અટકે છે, એને શું નથી સમજાતું, જેથી શિક્ષક તરત જ એને મદદ કરી શકે. જ્યારે બીજું સત્રાંત મૂલ્યાંકન એ સત્રના અંતે થાય છે. એ માપવા માટે છે કે વિદ્યાર્થીએ આખા સત્ર દરમિયાન ખરેખર કેટલું શીખ્યું. તો CCEને લાગુ કરવાથી વિદ્યાર્થીઓ પર, શિક્ષકો પર અને આખી શિક્ષણ પ્રણાલી પર શું સારી અસરો થઈ? ચાલો એના જે ફાયદાઓ છે એના પર એકદમ ઝડપથી નજર કરીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો છે માનસિક તણાવમાં ઘટાડો. જરા વિચારો, જ્યારે આખા વર્ષની મહેનતનો આધાર માત્ર એક પરીક્ષા પર ન હોય અને મૂલ્યાંકન સતત ચાલતું રહે, ત્યારે વિદ્યાર્થીઓ પરથી જે નિષ્ફળતાનો બોજ અને ડર હોય છે એ આપોઆપ ઓછો થઈ જાય છે. અને આની સીધી અસર એ થાય છે કે પરીક્ષાનો જે એક ભય હોય છે એ દૂર થાય છે. પરીક્ષા હવે કોઈ સજા નથી લાગતી, પણ શીખવાની પ્રક્રિયાનું જ એક ભાગ બની જાય છે.
આનાથી વિદ્યાર્થીઓ વધુ પોઝિટિવ બને છે. જ્યારે કોઈ વિદ્યાર્થીને ખબર પડે છે કે એના માત્ર ભણવામાં જ નહીં પણ એની બીજી પ્રતિભાઓને પણ ઓળખવામાં આવે છે અને પ્રોત્સાહન મળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ કુદરતી રીતે જ વધી જાય છે. આ પદ્ધતિનો જે મૂળભૂત હેતુ છે એ જ છે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થી ફક્ત પુસ્તકીયું જ્ઞાન જ ના મેળવે પરંતુ જીવન જીવવા માટે જે જરૂરી કૌશલ્યો છે એ પણ શીખે. અને છેલ્લો મુદ્દો, કારણ કે મૂલ્યાંકન સતત ચાલતું રહે છે, વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન નિયમિત રહે છે અને ક્લાસની દરેક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લે છે. હવે એવું નથી રહ્યું કે માત્ર પરીક્ષાના સમયે જ ચોપડીઓ ખોલવાની. તો અંતે આ આખી ચર્ચા આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને શેના માટે તૈયાર કરી રહ્યા છીએ? ફક્ત સારા માર્ક્સ મેળવવા માટે કે પછી જીવનની જે અસલી પરીક્ષાઓ છે એના માટે? સીસીઈ એ ચોક્કસપણે બીજા વિકલ્પ તરફ એટલે કે જીવન માટેની તૈયારી તરફનું એક મજબૂત પગલું છે. આ વિષય પર વિચારવા જેવું ખરું નહીં?